અને રાજ્યભરના આરટીઓમાં 3 દિવસથી સર્વર ડાઉન છે। સર્વર ડાઉન રહેતાની સાથે જ અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન પોર્ટલમાં ટેકનિકલ ઇસ્યુ સર્જાયું છે। નવા વાહનોની નોંધણી સહિતની કામગીરી અત્યારે ठप થઈ ચૂકી છે। હજારો અરજીઓ અત્યારે પેન્ડિંગ પડી રહી છે, જેમાં લોગિંગ ઇસ્યુને કારણે ડીલરો અને અરજદારો પણ ખાસ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। અરજદારોને ધર્મના ધક્કા ખાવાનો વારો આરટીઓ કચેરી ખાતે આવી ગયો છે। 3-4 દિવસથી ધક્કા ખાઉં છું અને સર્વર ડાઉન આવ્યો। ઓનલાઈન એપ્લિકેશન આપી, એપ્લિકેશન નંબર પણ આપ્યો। કાલે ફેરથી આવ્યો તો કે સર્વર ડાઉન છે। 12 વાગે અહીંથી નીકળ્યો છું, અહીંથી ઘરે જવા નોકરી ચાલુ એટલે જવું તો પડે। પછી અત્યારે અંદર લોટા સાહેબને મળીને આવ્યો તો એમને કીધું કે તમે જે કે તારીખ જતી હશે આરસી બુકની તો કે 500 રૂપિયા દંડ ભરવાનો હશે ઓનલાઈન અને કે બીજી જે ફી ભરવાની ગવર્મેન્ટ ભરી દેજો કે મુખ્યત્વે જે વાહન પોર્ટલમાં ટેકનિકલ ઇસ્યુ આવ્યો છે તે બાબતે રાજ્યની તમામ આરટીઓ કચેરી, વડી કચેરી તમામ સતત એનઆઈસી સાથે સંપર્કમાં છે। એનઆઈસી કમ્પ્લીટ એનું મેન્ટેનન્સને બધું જોઈ રહી છે અને આમાં તાત્કાલિક આનું નિરાકરણ આવી શકે તેની હાલમાં કામગીરી ચાલુમાં છે। અને તમામ નવા અરજદાર જે છે એમને અત્રેથી એક અરજ છે કે આ અઠવાડિયામાં જે આપની જે પણ સેવા છે જો ઉતાવળ ન હોય તો આ અઠવાડિયામાં કચેરી ખાતે આવવાનું ટાળો અને આવતા સોમવારથી નવી અપોઇન્ટમેન્ટ આપની લઈ રાખો। અને આ સિવાય બી વૈકલ્પિક સેવા જે છે ફેસલેસ સેવા છે એ બી આપ લઈ શકો છો, જેથી આવતા અઠવાડિયામાં આપની નવી અપોઇન્ટમેન્ટ લઈ અને કચેરી ખાતે વિઝિટ કરવા અત્રેની અરજ છે। कांग्रेस सांसद राहुल गांधी द्वारा विदेश पर यात्रा पर सवाल उठाववामां આવ્યો છે। भाजपे पत्रकार परिषद योजी અને यात्रा पर सवाल उठाव्या, જેમાં राहुल गांधीનો પ્રવાસનો ખર્ચ 60 કરોડ રૂપિયા છે તેવું ભાજપ દ્વારા કહેવાયું છે। 22 વર્ષમાં 60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે। આવક કરતા વિદેશ પ્રવાસો પર વધુ ખર્ચ તેઓએ કર્યા હોવાનો ભાજપે ખુલાસો કર્યો છે। ભાજપે 54 વિદેશ પ્રવાસોના આંકડા પણ જાહેર કર્યા છે અને એ 54 પ્રવાસમાં થયેલો કેટલો ખર્ચ છે તેને લઈને પણ વિગતો જાહેર કરી છે। जो विदेश यात्रा रही, द ट्रिप्स आर पब्लिक, ये पब्लिक ट्रिप्स है, बट फंडिंग ट्रायल इज नॉट पब्लिक। सबसे बड़ी बात है कि ट्रिप्स पब्लिक है, फंडिंग पब्लिक नहीं है। अब हम एक एक करके कहां कितनी फंडिंग हुई है, किसने फंडिंग किया है और वो खुलासा क्यों नहीं हुआ है,